સંગીતના ક્ષેત્રમાં તમારી ફર્સ્ટ ઇન્કમ કેટલી હતી? 10 રૂપિયા. કે મોદી સાહેબ સાથે તમારી જ્યારે મુલાકાત થઈ હા. તો એમને બોલેલા કાંઈ ક્ષણ કે એવા કાંઈ શબ્દ જે તમે તમારા જીવનમાં ઉતાર્યા હોય? તો મારા માથા પર હાથ મૂક્યો કે ક્યારે બી વાહ. કામ હોય તો આવજો. મારું ફેવરેટ સોંગ તો હે કાન તારી રે મોરલડી મજા દુ ભર્યા. આજે ગુજરાતી ફિલ્મોમાં 60-70 ગુજરાતી ફિલ્મોમાં ગાયું છે. તમે તમારો ફર્સ્ટ સ્ટેજ શો સિંગિંગનો હા, ક્યારે કર્યો હતો? 87માં મેં અમદાવાદમાં નવરાત્રિ કરી હતી. અગર તમારા બાપુજીને કાંઈ એક શબ્દ તમને કેવો હોય તો શું કહેવા માંગો? બસ કે બાપુ ક્યાંક દૂરથી આવો ને ક્યાંકથી મારી પાસે. દક્ષા મેમ, સ્વાગત છે તમારું માઇક વાલી વાત પોડકાસ્ટના એક નવા એપિસોડમાં. થેન્ક યુ. તમે યાદ કરી બદલ આપ સૌનો ખૂબ આભાર. થેન્ક યુ. કેમ છો તમે? બસ ફાઇન, મજામાં. તો મને એ કહો કે તમારી જર્ની હતી એ ઓટોમેટિકલી ચાલુ થઈ ગઈ કે તમને પહેલાંથી જ એમાં રસ હતો? નહીં, હું બહુ નાની હતી. મારા પપ્પા ભગત માધુભાઈ રોડા વેગડા પોતે ભજનીક, સારા ભજનીક હતા. તો એમને ભજન રોજ ગાતા. ઓહ. તો હું બી સાંભળતી. બહુ નાની હતી, 8-10 વર્ષની. તો રસ એટલે રસ એવી કાંઈ ખબર નહોતી, પણ એકવાર પપ્પાએ કીધું હાલ તાર ભજનમાં આવવું જ. મેં કીધું હા. તો મને નેરળ લઈ ગયા ફર્સ્ટ ટાઈમ. મનુભાઈ માળી કરીને એક હતા ઓર્ગેનાઇઝર, એમના ભજનનો પ્રોગ્રામ હતો ગણપતિમાં. તો મને કે તને આવડે છે કાંઈ તો તું ગા. મેં હા. તો હું ત્યારે દમયંતીબેનનું વણઝારી વાવ પિક્ચરનું ગીત આપણે મારે સાસરીએ જાય કોઈ કે જો ટલડું પ્રીતમજી આણા મોકલે. વાહ. તો એ ગીત બહુ ચાલતું તો આપણે રેડિયો પર આવતું એ ગીત. હું સાંભળીને મને તો મને કે અને ગા. આ- તો મેં ગાયું. અને આ કેટલા વર્ષ પહેલાંની વાત છે? લગભગ 35-40 તો થઈ ગયા હશે. બહુ નાની હતી. મતલબ 90s નો? નહીં, એની પહેલાં. ઓ માય ગોડ. હા. તો પછી એ ગાયું ત્યાં. અને ભજનમાં તો બાપુજીની સાથે આખી રાત પછી બેસતા હતા. ફર્સ્ટ ટાઈમ નેરળમાં ગાયું હતું મેં મનુભાઈ માળીના પ્રોગ્રામમાં. વાહ. અને તમારી જર્ની ક્યારથી ચાલુ થઈ? બસ એ વખતથી જ ચાલુ થઈ ગઈ. લગભગ બપોરને યારે ક્યારે ગાતા. તમારી એજ શું હતી એ ટાઈમ પર? તમારી એજ? 8-10 વર્ષ, વધારે નહોતી. ઓહ માય. મતલબ સ્કૂલમાં જતા હશો? સ્કૂલમાં, હા, બહુ નાની હતી. અત્યારે આપણે ઓફ કેમેરા કાંઈ વાત કરતા હતા તો તમે મને કાંઈક એક કિસ્સો કીધો હતો કે હું સ્કૂલમાંથી આવી હા, હતી એ અને અમારે ડાયરેક્ટ મને ગીત ગાવા માટે બેસાડી દીધી. એ અમારે એરિયામાં હંમેશા શીતળા સાતમનો પ્રોગ્રામ થતો પહેલાં. અચ્છા. તો ત્યારે હું સ્કૂલમાં જતી, લગભગ 7-8મું ભણતી હતી. તો ત્યાંથી એ લોકો પ્રોગ્રામ ચાલુ કરે તો એક શાયના અને એક ઢોલ હોય. તો હવે મારા બાપુ ગાયક ને એટલે હું બી ગાયક. હા. કે પપ્પા ગાયક તો આ બી, એટલે તું ગાઈશ તો હું કહું હા. તો દફતર એક બાજુ મૂકીને ઊભી રહીને જે આવડે એ ગાતી હું. પણ ત્યાંથી ફેમસ થઈ ગયું બધું ગાવાનું. તો કાંઈ રિયાઝ ને કરતા હતા કે કાંઈ નહોતું, કાંઈ બાપુજી સાથે જ બાપુજી જે ગાતા જતા હોય, મારા જતા? બાપુજી શીખવાડે મારે ટોલે બેઠો રે મોર કા બોલે. તો હું એ ગાઈ, હું ગાઉં. બરાબર. અને પપ્પાએ કીધું તો હું જ, કારણ કે કાંઈ તાલીમ કે એવું કાંઈ નહોતું લીધું. તો એ જે ગાતા એ હું ગાતી. પણ ઓલા લોકગીતો તો પછી રોજનું ટીવીમાં આવતું અને રેડિયોમાં પણ આવતું, એટલે એ બધા બાય હાર્ડ થઈ ગયા હતા ગીતો. અચ્છા. 200-250 સોંગ મને લોકગીતો બાય હાર્ડ. અને એમાંથી તમારા ખુદના કેટલા ગીત તમે ગાધા છે અત્યાર સુધી? બહુ ગાયા છે. કઈ કાઉન્ટ? કાઉન્ટ તો હવે 10, 20, 50, 100? નહીં, ઘણા. લગભગ મેં એટલું તો અત્યારે યાદ નથી રહ્યું, કારણ કે એ વખતે એટલું બધું મેમરી અત્યારે જે છે, અત્યારે બધું તમે મોબાઈલમાં અને આ ને તે ને બધું, એ વખતે એવું કાંઈ નહોતું. તે ટાઈમે તો ફક્ત ખાલી રેડિયો જ હતો. રેડિયો જ હતો. એટલે એ પણ એટલું યાદ. બહુ ગીતો ગાયા છે ગુજરાતી ફિલ્મોમાં. 60-70 ગુજરાતી ફિલ્મોમાં ગાયું છે. ઓહો. પછી કેસેટો તો અઢળક. એમાં ફેમસમાં કુકડા તારી બોલી. તમારું ફેવરેટ સોંગ? મારું ફેવરેટ સોંગ તો ઘણા છે મારા. આમ તો લગભગ મને ઘણા ગીતો ગમે છે. પણ તમારા હૃદયથી જોડેલું કોઈ ગીત કે આ ગીત ગાઓ તો મને હું આનંદ થઈ જાઉં? હમણાં જ મેં એક ઇન્ટરવ્યૂમાં ગાયું હતું. હે કાન તારી રે મોરલડી મજા દુ ભર્યા, કાન તારી રે મોરલડી મજા દુ ભર્યા, એ જાદુ ભર્યા ને મારા હૈડા હર્યા હે કાન
એ કાન તારી રે મોરલડીમાં જાદુ ભરા. તો તમે તમારા બાપુજી સાથે જતા હતા, તો તમને તમારા મનમાંથી ક્યારે એમ થયું કે હું પણ આ ફિલ્ડમાં જાઉં અને હું પણ ગીત ગાઉં? પણ એવો કોઈ વિચાર જ નહોતો આવ્યો, કારણ કે બાપુજી ભજન ગાતા હતા ને તે રેડિયો સ્ટેશનમાં પહેલાં યુ વાણી કરીને કાર્યક્રમ આવતા, એમાં પણ મને મારા બાપુએ મને ગવડાવ્યું હતું અહીંયા. પછી અહીંયા વિનાયક વોરા કરીને નીરજ વોરાના પપ્પા, એમણે મને તાલીમ આપી, એમણે મને શીખવાડ્યું. પછી આપણા બીજા આર્થર રોડમાં આપણે માવજીભાઈ સોલંકી, એ મીઠાલાલ સોલંકી અને માવજીભાઈ મારું, એ લોકોએ રીતસર મારા ઘરે આવીને તાલીમ આપી મને ગાવાની. ત્યારે ઘણા છંદો કાંઈ મને આવડતું નહીં, છંદ બી ગાવું એ અઘરું છે, તો એમણે મને હાથમાં હથોડી રાખી અને આમ મારી એને શીખવાડ્યું છે મને. વાહ. ત્યારે તો ખૂબ નાની હતી, ભાગી જાઉં ગાવાનું કહે ને તો ભાગી જાઉં એવું થતું, કારણ કે એ છંદ ગાવાને રિધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે વંશમાં વૃદ્ધિ દે બાકવાની, મારા હૃદયમાં જ્ઞાન દે ચિત્તમાં ધ્યાન દે અભય વરદાન દે શંભુરાણી. એ મારા દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશ સંપૂર્ણ કર દાસ જાની. એ સજન સોહિત દે કુટુંબમાં પ્રીત દે આ જંગમાં જીત દે. એ માં ભવાની હવે જંગમાં જીત દે માં ભવાની. આ બધા જે છંદો છે ને એ બાય હાર્ડ કરવા પડતા, પણ ત્યારે તો આપણે સ્કૂલ ને એવું જતા હતા એટલે બધું ટીચરનું બધું હતું એટલે યાદ કરાવતા, પણ તો બી થોડીક મસ્તી બહુ હતી મારામાં થોડીક એમ. તો સ્કૂલમાં તમારી સાથે કોઈ મસ્તી મજા કરતું કે મને આ ગીત ગાઈને બતાવો કે મને આ ગીત ગાઈને બતાવો? અમારે સંગીતનો વિષય આવતો હતો પહેલાં, એક પીરિયડ આવતો હતો, એમાં આપણે ત્રિભુવન કોળી એ સર આવતા, તો દક્ષા વેગડા એમ નામ બોલવાનું હોય ને, તો કે વેગડા તું કોણ છે? તારા પપ્પાનું નામ મેં તો માધુભાઈ. એ તું માધુભાઈની છોકરી? તો હાલ તું ગીત ગા. તો એ મને ગીત ગવડાવતા. અમે કયું ગાવું તમે કહો ને? હું કહું કે ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે મધુવનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. તમે તો તમે મારા બાપુનું નામ ગાવ છો, ગાવામાં નથી ગાવું એવું થતું. પણ બહુ એ વખત બહુ સરસ હતો ખરેખર. એ સમય પાછો આવું મુશ્કેલ છે, આવું નહીં હવે તો આવે જ નહીં. બહુ બહુ અત્યારનું જનરેશન ને ત્યારના માણસો બહુ ફરક. અત્યારે તો ઓલું કે ને કળિયુગ પૂરો વ્યાપી ગયો છે. પ્રેમાનંદ મહારાજ કાંઈ બી કે સાંભળો, અનુકરણ નહીં કરો. અનિરુદ્ધ મહારાજ કાંઈ કે સાંભળો અને આપણે અનુકરણ નહીં કરવાનું, ખાલી સાંભળવાનું, હારું હારું બોલવાનું, પણ જે છે જે છે આપણે જેવા છીએ એવા જ રહેવાના છે, કોઈ ફરક નથી પડવાનો માણસમાં. પણ અગર તમને વર્ણન કરવું હોય કે તમારી જનરેશનના માણસો વિશે અને હમણાંના જે કલાકારો છે એમના વિશે, તો તમે શું કહેવા માંગો? બસ હું ઘણા મોટા મોટા પ્રાણલાલ વ્યાસ, પ્રફુલ્લ દવે, દમયંતી બરડાઈ અને સારામાં સારો અનુભવ મને દિવાળીબેન ભીલ જે પદ્મશ્રી હતા, વાવ, એમનું ખૂબ નામ હતું. પણ બાપુને બધા ઓળખતા એટલે સુરતમાં બધે કાર્યક્રમ થતા તો મને લઈ જતા એ લોકો પ્રોગ્રામમાં, બરાબર. તો બાપુજી એમને ભલામણ કરતા કે દિવાળીબેન દીકરી મારી, કે કાંઈ નહીં મારી દીકરી છે, તમારે ચિંતા નહીં કરવાની. પછી એક અહીંયા ગેસ્ટ હાઉસ હતો, તો ગેસ્ટ હાઉસમાં તો લોખંડના પલંગ હોય, ત્યારે તો એવું બધું હાઈફાઈ, તો હવે 2 પલંગ હોય અને 4 લેડીઝ હોય તો બધાને 2 શેર કરવી પડે. તો દિવાળીબેન તારે મારી બાજુમાં હોઈ જવાનું. મેં તો તમે બજાર ગયો ને મને વાસ નથી ગમતી, એમ ન હોય કે તું આ બાજુ હું ત્યાં વાસ નહીં આવે, એટલે એ બજાર ઘસતા ને. તો એવું મતલબ કે એ નિર્દોષતા, તો બી આપણને એમની બાજુમાં સુવડાવે કે દીકરી છે તું, બારે હું તને નહીં ક્યાંય જવા દઉં, અહીંયા જ સુવાનું મારી પાસે. એટલે અમુક જે એ કલાકારો અત્યારના હોય તો આપણને શેર ન કરે, રૂમ પણ શેર ન કરે, કલાકારો એટલા મોટા થઈ ગયા છે કે એમને પર્સનલ રૂમ જોઈએ, એમનો ખુદનો સ્પેસ જોઈએ, એમની ગાયકી માટે પર્સનલ એમની સિવાય એમના મેનેજર સિવાય બીજું કોઈ ન હોવું જોઈએ. ત્યારે તમારા ટાઈમ પર તો તમે કઈ નહીં, અમે 6 લેડીઝ હોય તો 4 પલંગ હોય તો 2 નીચે ગાટલા નાખીને હોતા હોય. અમારે ત્યારે એ બધી બહુ એકબીજાને સંભાળી લેતા હતા કે ના ના આ છોકરી છે, હવે આ રૂમમાં જગ્યા નથી તો આપણે એને સમાવવું પડે, અહીંયા જ સુવાનું છે, બીજે ક્યાંય નથી જવાનું, એવી રીતે. અત્યારે એવું નથી, અત્યારનું બહુ જનરેશનમાં બહુ ફરક છે.
ઠીક છે, હવે એ બધાને આપણે સુધારી નથી શકતા, પણ યાદી છે બધી જીવનની, એ યાદ કરીને બધું સ્મરણો. અને ગાયકીમાં ફરક છે કોની? પહેલા અને હમણાં? નહીં, કોની? આ બધા ગાવાવાળાને? જનરલી વાત કરું છું, જનરલી. અત્યારે શું છે, ગાવાનું ઓછું છે ને બધું બીજું બધું વધારે, લટકા ઝટકા ને સારા કપડાં પહેરવા. અમે લોકોને યાદ નથી આવતું, અમે એક ડ્રેસ તો કેટલાય પ્રોગ્રામમાં પહેર્યો હોય, અમને ખબર ન હોય કે 5 પ્રોગ્રામ કર્યા, 10 પ્રોગ્રામ કર્યા. એ એવું ડ્રેસ ને કાંઈ નહીં, પણ સિંગિંગ કેવું કરે છે લોકો એ સાંભળતા. દિવાળીબેનને તમે જોયા નહીં હશે, એકદમ દેખાવમાં કાળા હતા, છતાં બી લોકો એની ગાયકીને સાંભળતા હતા. એની ગાયકી સાંભળવા માટે આવતા હતા. હા, અને ખરેખર એમના ગળામાં એમ કહેતા કે કોયલે માળો કર્યો છે, એટલું સરસ ગાતા. તો એ આ બધા જે કલાકારો જે થઈ ગયા ને, એવા અત્યારે કોઈ કલાકારો મારી દ્રષ્ટિએ હશે બધા એની રીતે, બધા હાઈફાઈ કે સારું, બહુ સારું ગાતા હશે, પણ મને એ જે કલાકારોની યાદી છે ને, એવી અત્યારના કોઈ કલાકારોની યાદી મારા હૃદયમાં નથી. કારણ કે અત્યારે શું છે કે હું જ ગાઉં છું સારું, બીજા બધા કાંઈ નથી. અને જ્યારે એ વખતમાં હું ગાવા ગઈ હોઉં, મને પહેલાં ગાવા મોકલે તો હું તો હરખે હરખે વહી જાઉં. મને કે ઓપનિંગ બેસ્ટમેન ગાવસ્કર છે એમ કહેતા મને બધા, કે હું ડરતી જ નહીં. મને પહેલાં ગાતું સાંભળે ન સાંભળે કાંઈ નહીં, એવી કાંઈ ખબર ન પડતી. તો પછી એક જ સોંગ મારું હતું ફેમસ, આપણા મલકના માયાળું માનવી. તો આ લોકો બધા જાય કે દક્ષા ગાશે કે, તો મને ગવડાવી દે, તો ખબર પડી જાય ઓડિયન્સ કઈ રીતનું છે. અને આ ગીત કેટલું જૂનું છે? આ તો વર્ષો જૂનું. આ લોકગીત છે. લોકગીત એટલે લોગોથી બનાવેલું, લોકો વડે વણાયેલું અને આપણે લોકોએ ગાયેલું લોકગીત કહેવાય. અને આ લોકગીત છે, આનો કોઈ રચયિતા કોઈ ન હોય. અત્યારે તમે કીધું કે હું ઓપનર હતી, હું પેલા જતી, એવું બધા મને કહેતા, પેલા મોકલી દીધા હતા. તો તમે તમારો ફર્સ્ટ સ્ટેજ શો સિંગિંગનો ક્યારે કર્યો હતો? ફર્સ્ટ શો સ્ટેજનો સિંગિંગનો હવે તો એટલું બધું યાદ નથી, પણ તમારી એજ શું હશે એ ટાઈમ પર? એ લગભગ 17-18 વર્ષ, બહુ મોટું નહોતું. આમ બીજા બધા શોઝ તો નાના નાના બધા એકદમ આપણે આમ કહીએ ને કે હું છું અને મારી સામે 500,000, 2,000, 10,000 પબ્લિક છે, એવો મોટો શો તમે ક્યારે કર્યો? એવો તો મને યાદ નથી, પણ ઘણા એવા શો કર્યા છે મેં કે ઘણું પબ્લિક હોય અને એની વચ્ચે મેં ગાયું છે. 5,000 હોય, 10,000 હોય. નવરાત્રિનું મારું 87માં મેં અમદાવાદમાં નવરાત્રિ કરી હતી. આપણે 1987માં ફર્સ્ટ નવરાત્રિ. પછી 88માં મહેશ નરેશની સાથે, 89માં સોરી, હા 88માં અને અમદાવાદ કરી હતી ને, 89માં મહેશ નરેશની સાથે મેં નવરાત્રિ કરી હતી ઘાટકોપરમાં. ઓકે. તો ત્યારે એમની કેસેટ આવી હતી, ડિસ્કો આહા, અને એક બીજી ગરબાની આવી હતી, નોન સ્ટોપ ગરબા. એમાં મારા 4 ગીત કે 3 ગીત હતા. એમાં મહેશભાઈ મને ગવડાવ્યું હતું. મારા પડોશીનો પોપટો મીઠું મીઠું બોલવા લાગ્યો, એ મેં ગાયું હતું પહેલાં એમની સાથે, મહેશભાઈ સાથે, નરેશભાઈની સાથે. અને અત્યાર સુધી તમે કેટલા ગીત ગાધા છે? ઘણા ગીતો ગાયા છે. લગભગ યાદી તો અત્યારે આવતી નથી, કેસેટોનો જમાનો તો કેસેટોય ભરપૂર. અને હમણાં છેલ્લે મારું મ્યુઝિકમાં મેં લગભગ ઘણા 2,500 જેટલા ગીતો ગાયા છે. ઓ માય ગોડ. મારું મ્યુઝિક એનો ખૂબ સહયોગ હતો. હા, હું મારું મ્યુઝિકનું તમને કહેવાનું હતું કે કાંઈ તમે હમણાં જ મને ઓફ ધ કેમેરા કીધું કે મારું મ્યુઝિકમાં મેં એક દિવસમાં કાંઈ 25 ડબિંગ અને 50 ગીત ગાતા તેવું કાંઈ હતો. એ તો એ પણ શેર કરો. પણ એ જ્યારે એ લોકો છે ને લાઈવ રેકોર્ડ કરતા હોય, લાઈવ રેકોર્ડ એક સોંગ એવી રીતે, તો સવારે 10 વાગ્યાથી લઈને રાતના 10, 12, 1 કાંઈ નક્કી ન હોય. આપણી સ્ટેમિના હોય જબરજસ્ત, એટલા ગીત ગાઈ નાખવાના. અચ્છા, કેટલા ગાતા હતા તમે ત્યારે? લગભગ 25 ગાયા હતા. તો બધા સોનેરી સમય, એ તો ગોલ્ડન મોમેન્ટ છે ને, બધી ગોલ્ડન યાદો છે. તો પણ સારું બધું મારું મ્યુઝિક એ ઘણું બધું આપણને સપોર્ટ કર્યો, ઘણા લોકો. અને સંગીતના ક્ષેત્રમાં તમારી ફર્સ્ટ ઇન્કમ કેટલી હતી? પહેલો ડાયરો કર્યો તો મેં, તમારી પર્સનલ કે મને આ ફીસ મળી હતી એમ? 10 રૂપિયા ફર્સ્ટ. પછી દરેક ડાયરામાં બોલાવતા ને તો કોઈ વખત 15 રૂપિયા હોય, કોઈ વખત 20 રૂપિયા હોય. યર કયું હતું આ? લગભગ હવે 85, 90, હા, તો બહુ નાની હતી. 40-45 વર્ષ પહેલાની વાત. ત્યારે તમને ફર્સ્ટ
તમારી ઇન્કમ 10 રૂપિયા મળી 10. વાવ. અને અત્યારની ઇન્કમ અત્યારે તો ઘણી, પણ હવે ઠીક છે. ત્યારે બી બહુ મહેનત કરી છે, કારણ કે એ વખતે પ્રોગ્રામો રાતના 10 વાગે શરૂ થતા, સવારે 5-6 વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલતા, પ્રભાતિયા બી ચાલુ થઈ જતા ત્યાં સુધી. એટલે એ આખી રાત બેસવું પડતું. અત્યારે શું, અમે લોકો લગભગ ઘણા વર્ષથી આપણા બોમ્બેમાં શો કરીએ ને તો સાંજે 7-8 વાગે શરૂ થાય, 10 વાગે તો બંધ થઈ જાય, હે ને. પહેલા નવરાત્રિઓ અમે 89માંથી શરૂ કરી હતી નવરાત્રિ. તો એ નવરાત્રિ રાતે 10:15-10:30 ફર્સ્ટ રાઉન્ડ શરૂ થાય, બરાબર. 12:30 ફર્સ્ટ રાઉન્ડ પૂરો થાય, નાસ્તો કરવાનો, પછી 1:30 વાગે સેકન્ડ રાઉન્ડ, 2:30 વાગે પાછું બ્રેક, પાછું નાસ્તો પાણી કરવાનો, પછી 3rd 4th એવી રીતે 4 રાઉન્ડ થતા. મતલબ સવારના 3-4 વાગતા હશે? નહીં, 6. અરે સ્કૂલ અમે જે સ્કૂલમાં પ્રોગ્રામ કરતા ને ત્યાં સ્કૂલનું સ્ટુડન્ટ આવતા હોય ને અહીંયા અમારો પ્રોગ્રામ ચાલુ હોય. ઓહો. પણ ત્યારે પોલીસ રોકતી નહીં. હા. એના પછી આ બધું રિસ્ટ્રિક્શન આવી ગયું ને એટલે ટાઈમ જરા ઓછો કરી નાખ્યો, 10 વાગ્યાનો કરી નાખ્યો. અને તમારી પહેલી નવરાત્રી તમે ક્યાં કરી હતી? પહેલી નવરાત્રી ફર્સ્ટ મેં ગઈ 87માં આપણે અમદાવાદ ધરણીધર પાર્ટી પ્લોટ, ધરણીધર પાર્ટી પ્લોટ. હા. અને બોરીવલી કોરા કેન્દ્રનો પણ કઈ કિસ્સો હતો? હા, કોરા કેન્દ્રનો 98નો હતો. ત્યારે વિરચંદભાઈ સોની કરીને નવરાત્રી કરવાના હતા, તો એમણે કંઈ બીજું ગ્રાઉન્ડ નક્કી કર્યું હતું, પણ જોયું તો ત્યાં નકરા બહુ જ ખાડા ટેકરા, તો કે આ બધું સમૂહ કરતાં તો બહુ ટાઈમ વયો જશે અને આપણી પાસે સમય ઓછો છે, બીજે ક્યાંક વિચારો તમને કોઈ ગ્રાઉન્ડ યાદ આવતું. મેં કીધું કોરા કેન્દ્ર યાદ આવે તો કે નહીં, કોરા કેન્દ્ર તો નહીં ચાલે, કે અહીંયા કોઈ બધાય ફેલ જ જાય છે, કોઈ પ્રોગ્રામ કરે છે. તો મેં તો ના, આપણે તો નહીં ચાહીએ, ભગવાન આપણી સાથે છે, માતાજી કાંઈ નહીં થવા દે. કોરા કેન્દ્રમાં ગયા તો વળી મળી ગયું. અને એ વર્ષે કોરા કેન્દ્ર એટલું હિટ ગયું હતું ને કે એની વાત જ છોડી દો. મુંબઈમાં તમારી ફર્સ્ટ નવરાત્રી હતી? હા, મારી પોતાની. ફર્સ્ટ નવરાત્રી. હા, પણ ખૂબ 3000 પાસનો ભાવ હતો. ટિકિટ પાસ સીઝન પાસ એ ટાઈમ પર 3000. યસ. અને 500 રૂપિયા ટિકિટ. તો પણ બંધ કરવું પડતું, ગેટ બંધ કરવો પડતો. આટલી પબ્લિક આવતી, આટલી ગર્દી થતી હતી. કહેવાનો અર્થ એવો છે કે એ સમય લોકો રમવા માટે આવતા હતા, અત્યારે લોકો જોવા માટે આવે છે. રમવાનું ઓછું હોય છે, જોવાનું કે કઈ સિંગર શું કરે છે, કયા કપડાં પહેરે. પહેલાં જ કપડાં કાંઈ એવું નહોતું, લોકો સિંગિંગ જોતા હતા. લોકો રીતસરના ભજન એટલે ગરબા ગાતા હોય ને તો આમ રીતસરના આપણને સાંભળતા કે વાહ કેવું ગાય છે. અત્યારે કોઈ વાહ બોલે છે? નહીં ને, ખાલી ડ્રેસિંગ, લટકા ઝટકા એ જ જુએ છે. અમારા સમયમાં એવું કાંઈ નહોતું. લટકા તો આપણે તો લોકોને રમાડવાના, નચાવવાના, ગરબા કરાવવાના, આપણે ક્યાં કરવાના હોય, એ લોકો કરે, આપણે ગાવાનું. એવું ગાય કે એના પગ ઓટોમેટિક થિરકવા લાગે. અત્યારે મેં એક ગીત ગાયું તો તમે જ પોતે કેટલા એ થઈ ગયા, હા, રૂવાડા ઊભા થઈ ગયા કે ના ગીત. તો એવું ઘણું લોકો એવા અમે ગીત ગાતા ને, તો એક હું ગીત ગાતી હતી, એ લોકો બહુ સાંભળાય. હા, ઓલું રામના બાણ વાગ્યા, હરિના બાણ વાગ્યા, મારી બાયું એ બેનડિયું, મને રામના બાણ, હરિના બાણ, એ રામના બાણ વાગ્યા. એમ તો લોકો રીતસરના આપણી સાથે ગાતા હોય અને સાંભળતા હોય. અત્યારે તો એવું કાંઈ છે નહીં. અત્યારે તો કયું ગીત આવે ને કયું ક્યારે વહી જાય. અત્યારે તો ઓટો ટ્યુનનો જમાનો છે. તમારો અવાજ હોય એ અને બતાવી ડી. યસ. પેલા એવું નહોતું, પેલા તો એકોય ન રાખતા. અમે લોકો તો એકો ન રાખો, કારણ કે ડબલ અવાજ આવે ને તો ડિસ્ટર્બ થવાતું. એકો બિલકુલ નહોતો, પ્લેન. હું તો પ્લેન જ કહેતી. હજુ બી હું પ્રોગ્રામ જ પ્લેન રાખજે ભાઈ, ઓલો અવાજ આમ બદલી જાય ને મજા ન આવે. એટલે એ સમય ખરેખર એ બધું કલાકારોની કિંમત હતી. કલાકારો અત્યારે શું છે, એક નામ થઈ ગયું, પતી ગયું, પછી એ કાંઈ પણ ગાય છે એને લોકો એક્સેપ્ટ કરે છે. સાચા કલાકારો ઘરે હોય છે. અને તમે કન્ટિન્યુ, અગર તમે નવરાત્રી કરવા ક્યાંય ગયા છો, કોરા કેન્દ્રમાં, અમદાવાદ કે કંઈ XYZ જગ્યા પર ગયા તો તમે કન્ટિન્યુ કેટલા કલાક ગાધું છે? કે કન્ટિન્યુ મેં મનોજભાઈ 2 કલાક, 3 કલાક, 6 કલાક, પહેલા થતું, પહેલા 3-4 કલાક કન્ટિન્યુઅસ. પહેલા સ્ટેજ પરથી હટવાનું નહોતું, કારણ કે લોકો રમતા જેટલા હોય ને કે આપણને હટવાનું મન ન થાય, સામે રિસ્પોન્સ એટલો મળતો હોય. તો આજના કલાકારોમાં એક ક્ષમતા છે?
આજના કલાકારોમાં તો એ 10 કલાકારો લઈને ઊભા હોય છે. જોતા નથી તમે? 8-10 કોરસ ને ફલાણા ને પૂતળા ને કેટલો બધો કરતા હોય. એ વખતે 3 કલાકાર આખી રાત ગાતા હતા, 2 કલાકાર આખી રાત ગાતા હતા. અત્યારે તો નહીં, અત્યારે તો 3 કલાકનો પ્રોગ્રામ હોય તો 8 કલાકાર બેઠા હોય બિચારા. એમાં બધાના 2-2 સોંગ આવે, વધારે કાંઈ ન આવે, મહેનત જ નથી એમ. ઓલું તો એટલા બધા સોંગ કેટલા ગાવાના, કેટલા ગીતો ગાવાના વિચારો તમે. પૂરી રાત પ્રોગ્રામ હોય તો કેટલું ગાવાનું આવે, કેટલા કમસે કમ 150-100 ગીતો એટલે 2-3 સિંગર હોય તો થઈ જતું હતું. તો એ ટાઈમ પર તમે તમારા ખુદના ગીત ગાતા હતા કે બીજા કોઈ આર્ટિસ્ટોના પણ ગીત? નહીં, લોકગીતો બધા ગાવાના, બધા. હું તો ગુજરાતી ફિલ્મના બધા ગીતો હું ગાતી પહેલા. આ બધા મારું જોઈને ગાય છે અત્યારે. આ જેટલા જાગરે માણજા એ ગીતો કેસેટમાં મેં પહેલા ગાયું હતું. વાહ. તો હું પિક્ચરો જોતી ને એમાંથી જે સ્લો 6/8ના ગીતો હોય ને એ પહેલા મગજમાં લઈ લેતી હું કે આ ગરબામાં ચાલશે. કુમકુમના પગલા પડ્યા, મળી તારા હેત ઘણા, જોવા લોકો ટોળે વળ્યા રે, મળી તારા આવવાના એ દાણા. કહેવાનો અર્થ એ કે એ ગીતો, હા, મારા સ્લો 6/8માં આ ગીત આવશે એટલે હું એ ગાતી, તો બધા ગાતા. પછી બધા પોતપોતાની રીતે અમારું ગીત છે ને અમારો ગાવ, તમારે બધું તમારું જ છે. તો આપણે આટલી બધી વાત કરી, એટલી બધી ચર્ચા કરી, તો મારો ક્વેશ્ચન છે તમને, અગર તમે એગ્રી હો તો આન્સર આપજો. એવું કંઈ કન્ટિન્યુઅસ નથી કે તમને આન્સર દેવો જ છે. પહેલાં 95 કહો, 90 કહો કે 2000ની સાલમાં કહો, દક્ષા મેમ વેગડાનું નામ બહુ જ હતું, બહુ જ. ક્યાંય બી જાઓ, આપણા મુંબઈના કોઈ પણ એક ગુજરાતી વિસ્તારમાં જાઓ તો ત્યાં દક્ષાબેન વેગડાનું નામ બોલાતું. અત્યારે એ દક્ષાબેન કંઈ ખોવાઈ ગયા છે, કોઈના ઝેનમાં કે કોઈના મોઢા પર નામ આવતું નથી. એનું શું કારણ છે? એવું તો કાંઈ નથી, પણ કેમ કે તમે ઓછા દેખાવ છો. ઓછા તો દેખાતી નથી. આમાં શું છે, સમાજ જે છે ને, હું એમ કહું કે મારી ગતગંગા ને મારી સમાજથી આપણે ઉજળા છે, પણ જે સમાજની અંદર વસેલું જે અમુક અસામાજિક તત્વો બેઠેલા હોય છે ને, એ જો દક્ષાબેને આટલામાં કીધું તો હું આટલામાં કરીશ, તો લોકો સસ્તું ક્યાં હશે? ત્યાં જ જશે. સસ્તામાં જાય છે લોકો, બરાબર. પણ જેને ક્વોલિટી જોઈએ છે, જેને સારું જોઈએ છે, જેને સાચું સાંભળવું છે, એ દક્ષાબેનને બોલાવશે. પણ એનું કારણ શું છે? બસ ઈગો, એમ કે આને, પણ છતાં બી લેવલમાં તો નથી આવતા. હા, નહીં, એટલે કોઈ તમારા જે સિંગર લોકો છે, તમે લોકો ગાયક છો, એ લોકોની કોઈ કમ્યુનિટી નથી? કમ્યુનિટી હોય તો આ લોકો, એક વાત કરું તમને, દેડકા હોય ને, દેડકા એને ભેગા ન રાખી શકો તમે. એને દેડકાને છે ને મૂકો ને આમ ઢગલામાં તો એક આમ ભાગશે. એટલે કમ્યુનિટી તો જિંદગીમાં બનશે ને બનશે ને, તો આ દેડકા ઉલડીને બહાર નીકળશે. પણ તમે એટલા જૂના છો, તમને એમ નહીં થયું કે હું આના માટે કંઈ કરું? કેમ કે જો અગર એક વ્યક્તિ ખરાબ હશે તો એ 10ને ખરાબ કરશે. તો તમને એ પ્રયાસ કરવો જોઈએ. તમને લાગે છે? એવું કઈ વિચાર્યું નહોતું. હવે તમે આજે યાદ કરાવ્યું તો હવે આ દેડકાઓને બાંધવાની કોશિશ કરીશ. તો મેમ, આ જે તમે હમણાં દેડકાવાળી વાત કરી, એનો મુદ્દો શું હતો? મુદ્દો એવો છે કે મારા તો જન્મથી મારા બાપા ભજનીક હતા, બરાબર. એમનું મને એ મારામાં આવ્યું, બરાબર છે. મેં કોઈનું જોઈને નથી કોઈ દિવસ શીખી કે કોઈનું જોઈને, મારા ઘર મારા લોહીમાં આવેલું છે, બરાબર ને. પણ અમુક દેડકા એવા હોય છે કે આ ગાય છે તો અમે કેમ ન ગાય, અમારું આખું ખાનદાન કેમ ન ગાય, બરાબર. આ ગાય છે તો અમે કેમ, આને કેમ નડવું, એવી. એટલે અમુક દેડકાઓની એવી જે રીત છે ને, એ જીવનમાં આપણી સમાજ બહુ સારી છે. મારી ગતગંગાને હું તો મારા હૃદયથી પ્રણામ કહું છું અને આભાર વ્યક્ત કરું છું કે તમે હતા તો અમે. બાકી સમાજ વગર ને ગતગંગા વગર નહીં, પણ જે અમુક સમાજની અંદર વસેલા દેડકાઓ છે ને, એ બહુ હેરાન કરે છે. પણ આ માણસોની અંદર જેલસી ફીલ ક્યારે આવે? એટલે એ આપણી બરોબરી ન કરી શકતા હોય તો એ જેલસી જ કરે ને, બીજું શું કરે બોલો? એનું કઈ કારણ? એનું કારણ સ્વભાવ, માણસનો સ્વભાવ છે. મને તમે આગળ વધો તો હું માતાજીને કહું ભગવાન એને આગળ વધારજો. ઓર હું એમ ન કહું કે હા ક્યાં વધી ગયો હિલી, હા તો હું રહી ગયો, આગળ વહી ગયો, એ શબ્દ મારામાં ન હોય. હું કોને માતાજી એને આગળ વધારે. તો દક્ષા વેગડે લાઈફમાં એવું શું અચીવ કર્યું છે કે માણસો એમનેથી જેલસ ફીલ કરે છે?
ખબર નહીં મારી બરોબરી નથી કરી શકતા ને ભાઈ, હે ને. દક્ષા વેગડાએ જે કર્યું છે એ તો કરવાના જ નથી. દક્ષા વેગડાએ કેટલા ફિલ્મોમાં ગાયું, કેટલી કેસેટોમાં ગાયું, કેટલી સીડીઓમાં ગાયું, કેટલા પ્રોગ્રામ કર્યા, અમેરિકા જઈ આવી, દુબઈ, મસ્કત, આફ્રિકા, હોંગકોંગ, કેટલી ઘણી કન્ટ્રીમાં હું જઈ આવી છું. તો એની આપણો સમાજ છે ને એની નોંધ લઈ અને કલાકારોને પ્રોત્સાહિત કરે ને તો કલાકાર ઓર ઉજળો દેખાય. પણ જ્યારે આપણા જ આપણને ટાટિયા ખેંચે તો નથી. આપણા સમાજમાં ઘણા મોટા મોટા પ્રોગ્રામો થાય છે તો એ બહારના કલાકારોને બોલાવે છે, કારણ કે એમાંથી એની ઇમેજ થાય, મેં ફલાણાને બોલાવ્યો તો હું મોટો. હેનો મોટો? રૂપિયા ગયા તારા. તો દક્ષા વેગડા કેમ નહીં? નહીં, પણ કીધું ને કે દેડકા, એ લોકોને જલસી કે હું આને કેમ આગળ લાવું, આનું આગળ આવવું જોઈએ. પણ આપણા નસીબમાં જે વસ્તુ છે એ તો આવવાની છે. મેં આનંદીબેને મારું સન્માન કર્યું, મોદી સાહેબે મને અમદાવાદમાં મને મળ્યા, મારી યારે વાતો કરી. મારા જીવનનો સૌથી સુંદર પ્રસંગ હોય તો મોદી સાહેબ સાથે જે મેં વાત કરી અને મારા માથા પર હાથ મૂક્યો તો મોદી સાહેબ, અને મારી પાસે ત્યારે એ કેમેરો નહોતો કે હું એ કેપ્ચર કરી શકું. તો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતું કે મોદી સાહેબ સાથે તમારી જ્યારે મુલાકાત થઈ તો એમને બોલેલા કાંઈ ક્ષણ કે એવા કાંઈ શબ્દ જે તમે તમારા જીવનમાં ઉતાર્યા હોય? ના, એમણે મને જ્યારે બહુ ભીડ હતી પણ ત્યારે તો હું એમની પહેલેથી એમનો બહુ માનું છું એમને. હું તો મળ્યા ને તો હું પહેલાં તો એમને જોયું, એક કહે ને કે ભગવાન સ્વરૂપ છે, દેવ સ્વરૂપ છે. મોદી સાહેબને તમે લાઈવ જોયા નથી, જોયા હોય તો ખબર નહીં, પણ અમે જોયા છે ને ઈશ્વર સમાન દેખાય છે. જો જેવીની દ્રષ્ટિ, મારી દ્રષ્ટિએ તો એ ભગવાન જેવો છે મોદી સાહેબ આપણા. તો મેં એમને જોયું તો એમને જોઈ જ રહી. પછી એને કીધું કે આને સ્વર્ણિમ ગુજરાતમાં આ દીકરીને, તો મારા માથા પર હાથ મૂક્યો કે ક્યારે બી કામ હોય તો આવજો. આ શબ્દ મારા હંમેશા મારા એક કે ને આજુબાજુમાં ફરતો હોય. તમારા ઝહેનમાં એ ક્ષણ તમારા ઝહેનમાં રહી ગયા છે. અને ઈશ્વરે હંમેશા મેં જે ચાહ્યું છે ને ઈશ્વરે મને આપ્યું છે. સચ્ચે કહું ને તો મને ભગવાને આપ્યું છે. ભલે દેડકા કાંઈ બી કરે, હું એ કોઈથી બિયાતી નથી, પણ મારું જે ધ્યેય, મારો લક્ષ્ય, મારા પપ્પાએ હંમેશા, મારા બાપુજી ભજની કરતા, હમણાં 3 વર્ષ પહેલાં દેવ થઈ ગયા. તો મારા પપ્પા એમ કહેતા કે બેન, દુનિયાનું જોશું તો આપણે આગળ નહીં આવશું. દુનિયા કાંઈ બી કરે, તારે એક જ લક્ષ્ય રાખવાનો કે મારે આ ગાવું છે, મારે અહીંયા ગાવું છે, બસ. મારે અહીંયા સત્સંગ કરવો છે, મારે અહીંયા ભજન કરવું છે, મારે કોઈનું ભલું કરવું છે, બુરું કોઈ દિવસ નહીં કરવાનું કોઈનું. મારા બાપુએ મને હંમેશા જ શીખવાડ્યું. અને હંમેશા કોઈ મને એમ કે તમે આમ કર્યું, મને તો ખબર નથી, તમારા મગજમાં હોય એ તમારો વિષય છે, મારો નથી. મારા માટે તો બધા સમાન છે. હું બધાને પ્રણામ કરું છું, સમાજને. સમાજથી ઉજળા છીએ, આ શબ્દ હું હંમેશા કહું છું. મારી સમાજ ન હોય તો હું ન હોઉં, તો મારી સમાજ છે એનાથી હું ઉજળી છું. પણ સમાજ બિચારી, ઘણા લોકો મને એવા મળે છે કે મારી પ્રશંસા કરે, અને પ્રશંસા કોને ન ગમે? આખા જગતમાં પ્રશંસા તો નાનામાં નાના માણસને ગમે, તો મને તો ગમવાની જ છે. ઘણા લોકો મને મળે ને તો એમ કે દક્ષાબેન તમારા પહેલાં ગીતો, અને આમ તો હું કહું પહેલાં ગીતો હતા, પહેલાં જમાનો શેનો હતો? રેડિયાનો હતો, હે ને. એના પછી આપણે ઓલું આવ્યું, ટેપ આવ્યું, પછી આ બધું ચેન્જ થવા મળ્યું, હે ને. ફોન આવ્યો એટલે હવે બધા એકબીજાની પાસે ઓછા થઈ ગયા. મોબાઈલમાં જોઈ લે રીલો બધી અત્યારે તો, બરાબર ને. એટલે ઘણું ડિફરન્સ થઈ ગયો અત્યારે. અને એની પરથી માણસો જજ કરે, રીલ્સ જોઈને સામેવાળી વ્યક્તિને જજ કરે. અને જાતિભેદ આપણામાં, બહારને કાર્યક્રમો આપણે કરીએ, જાતિભેદનું બહુ હોય છે. જાતિભેદ એટલે કે તમે કઈ નાતના છો, હે ને. તો આ ક્વેશ્ચન ક્યારે પૂછી? જ્યારે તમે કોઈ કોલ કરે કે દક્ષાબેન નવરાત્રી કરવાની છે, હું આ વ્યક્તિ બોલું છું, મારું જ નામ લો કે હું મનોજભાઈ બોલું છું, દક્ષાબેન આપણને નવરાત્રી કરવાની છે, બરાબર. તો એના વિશે પછી એ લોકો આગળ શું કહે? ના, એ લોકોએ પહેલાં જાણી લીધું હોય, કારણ કે આ લોકો બધા છે ને એક જાતિવાદી બહુ ચાલે છે અમારા કલાકારોમાં, કે આ જાતનો છે, ઓલી જાતનો છે, ઓલી જાતનો છે, આ જાત. જ્યારે આપણી નાત એવી છે, આપણી જાતવાળાને નહીં બોલાવે, બહારને બોલાવશે. ભેદો થાય છે. આપણી સમાજ જ કરે છે આ વસ્તુ. કોને બોલાવો? ફલાણાને બોલાવો, ઓલાનું. કોઈનું નામ દઈને મારે કંઈ ખરાબ નથી થવું, પણ સમાજમાં કેટલા કલાકારો છે, આપણા સમાજમાં બહુ કલાકારો છે, પણ બિચારા ઘરમાં જ છે,
કોઈકના નસીબ મારા જેવા સારા હોય તો અમેરિકાન આફ્રિકાન ફરી આવે, હે ને, આટલા બધા દેડકાઓની વચ્ચેથી બહાર નીકળીને ફરી આવ્યા, પણ નોંધ લેવાતી નથી કે ભાઈ આ કલાકાર. ઈર્ષ્યા શું કરવા કરે છે મને એ નથી ખબર પડતી. જો કમળને ખીલવું છે તો ખીલવાનું જ છે, એ આમ નહીં થઈ જાય, એ આમ જ થશે. તો ઈશ્વરે મને જે શક્તિ આપી છે એ મને જે બોલાવશે અહીંયા હું મારી રીતે મારું પ્રદર્શન કરી જ શકું છું, હું ગાઈ શકું છું, બસ બીજું તો શું કહેવાનું. ત્યારે આપણે વાત કરતા હતા ત્યારે તમે કીધું કે મારા બાપુજી દેવ થઈ ગયા 3 વર્ષ પહેલા. મિસ કરો છો મારા બાપુને? તો હું જે મિસ કરું છું એ તો મને નથી લાગતું કોઈ બીજું કોઈ મિસ કરતું હોય. ખરેખર મારા તો ભગવાન, મારા ગુરુ, બધું એ જ. એમ બાપા વગર તો બધું ખાલી છે. એમનાથી તો હું અત્યારે, મને કોઈ ઓળખે છે તો એમના થકી જ ને તો હું આવી જ નો જગતમાં તો મને કોણ ઓળખત. શું મિસ કરો એમના બારામાં? બસ એમના દરેક કોઈ એક એવી વસ્તુ કે અગર આ વસ્તુ જો તો મને મારા બાપુજીની યાદ આવી જાય. મારા બાપુ મને હંમેશા એક જ શબ્દ કહેતા, ચિંતા ન કર, હું બેઠો છું. અત્યારે એ શબ્દ સાંભળવા મારામાં કોઈ નથી એમ કે હું કોઈને કહી શકું. એટલે મા બાપ છે એ મા બાપ, એનાથી હું એક જ કહીશ બધાને કે ઘણા લોકોને માં હોય છે ને તો એની કિંમત નથી હોતી. માં કાંઈ કહે તો એ સીધું ના જ પાડશે, કાંઈ એમ કહે છે કે ના તને હું ખબર પડે. પણ માં હતી તો ભાઈ તું હતો. એ જે સમય હોય ને જે દીકરાને મોટો કરવો, એ માએ જે કર્યું હોય ને એ કોઈ ન કરી શકે જીવનમાં. એ દીકરાને ન ખબર હોય. આજના બાળકો સમજી શકે છે આ? ના, અમુક સમજે છે, અમુક નથી સમજતા. સમજવાની શક્તિ ક્યારે આવે ખબર? જ્યારે ન હોય ત્યારે, કે સાલું માં હતી તો મને આમ કહેતી હતી. જ્યારે હતા ત્યારે કદર નહીં કરી. નહીં નહીં. અને અત્યારે જ્યારે નથી ત્યારે યાદ કરી. યાદ કરવાનું એનો કોઈ અર્થ જ નથી. નથી અર્થ. નહીં નહીં. અર્થ તો છે જ નહીં. જીવતા જાણો, જીવતા જાણો. કહેવામાં એમ આવે છે કે કોઈ છોકરો ઘરની બહાર ગયો છે, એના મમ્મી એને ફોન કરે છે, 1 ફોન કર્યા, 2 ફોન કર્યા, 5 ફોન કર્યા, 10 ફોન કર્યા, 11મો ફોન ઉપાડો, આવું છું ને 10 મિનિટમાં, શું વારંવાર ફોન કરે છે, કટ કરી મૂકી દે. બરાબર. પછી જ્યારે ના હોય ને ત્યારે એ જ છોકરામાં રાહ જોઈ ક્યારે મારા મમ્મીનો ફોન આવે. પછી ક્યાંથી આવવાનો હતો? ન આવે. તો જ્યારે હતા, એક તો દરેક બચ્ચાઓને હું એ જ કહું છું કે મા બાપોને તો માણી લ્યો, જાણી લ્યો, એની ઈચ્છા પૂછી લ્યો, એની સાથે રહી લ્યો, પણ જ્યારે માનું હોય ને ત્યારે રાહ જોશો ને તો એનો ફોન ક્યાંયથી નહીં આવે. એ જે અત્યારે તમને ફોન કરે તો તમને ખીજ આવે, ગુસ્સો આવે, હું ઘડી ઘડી ફોન કરો છો, હું તો અહીંયા જ છું, ખબર નથી પડતી, હું મારા કામમાં છું, હું કરવા ફોન કરો છો, મને ડિસ્ટર્બ થાય છે. પણ એ જ્યારે ન હોય ત્યારે ખબર પડે, કારણ કે મારે તો માં નથી એટલે મને તો સેમ મારું પણ નથી. મા બાપ નો હોય ને એને ખબર પડે. બાકી એ જે હૃદયમાં ભાવ હોય, એ જે પ્રેમ હોય, એ તમને યાદ કરતું હોય. અત્યારે તમારી પાસે ન હોય ત્યારે તમને એ બધું, હું જ્યારે પ્રોગ્રામમાં જાતી ને તો હું શૂઝ મોટા એડીવાળા પહેરતી. તો મારા રાતે પ્રોગ્રામ પતે 4 વાગે 5 વાગે 4 વાગે કે હું આવી હોઉં ને વહેલી, તો પગના બૂટનો અવાજ આવે ને તો મારી માં ઉઠી જતા, મારી છોકરી આવી એમ. તો હું કહું માં તમે કહું ઉભા થઈ કે તારા બૂટનો અવાજ આવ્યો ને, ટાક ટાક ટાક, તો ઊભી થઈ ગઈ કે મારી છોકરી આવી એમ. તો અત્યારે કોણ રાહ જોવે આપણી? હા નહીં, એટલે મારો ક્વેશ્ચન એમ હતો કે અત્યારે અગર તમારા માતા પિતા હોત તો તમે એમના માટે શું શું કરત? મને તો યાદ છે ત્યાં સુધી મા બાપને મેં દરેક રીતે મેં એમની જે ઈચ્છા છે ને બધી પૂરી જ કરી છે. કોઈ દિવસ મેં એમને એમનું કહ્યું નહીં માન્યું હોય કે નહીં કર્યું એવું નહીં. એમણે મને જે કીધું એ હંમેશા કર્યું. કોઈ દિવસ માતા પિતાને ગિફ્ટ આપ્યું છે? હા, સારામાં સારી ગિફ્ટ મેં આપી છે મારા મા બાપને. મારા બાપુ તો મારાથી છેલ્લા શબ્દ સુધી મારા બાપુ મારી હારે જ હતા અને હંમેશા મારાથી ખુશ જ રહેતા. મને એમ હંમેશા કોઈ મા બાપે આશીર્વાદ નહીં આપ્યા, એવા મારા બાપુ મને આશીર્વાદ આપ્યા કે યુગો યુગ તારું જય હો, યુગો યુગ તારું નામ રહે, યુગો યુગ તું ખુશ રહે. તો દીકરી હોવાનો ફરજ તમે એકદમ પરફેક્ટ નિભાવ્યો છે. પરફેક્ટ. મારા બાપુ, હું ઘરે મારા દૂર રહેતી ને તો હું જાઉં ઘરે સાંજે, હું તો તારી જ વાટ જોતો હતો. અમે તો 8-9 ભાઈ બેન છીએ, તમે બીજાની વાટ નથી જોતા, મારી શું વાટ જોઉં છો? તો કે બેન જેની વાટ જોવાતી હોય એની જોવાય, બધાને થોડી જોવાય. કે અગર તમારા બાપુજીને કાંઈ એક
શબ્દ તમને કેવો હોય તો શું કહેવા માંગો? બસ કે બાપુ ક્યાંક દૂરથી આવો ને ક્યાંકથી મારી પાસે એકવાર વાત કરવી છે. શું વાત? બસ મળે તો વાત કરું. પણ શું શું? બસ કે હવે ન જાતા એમ. મા બાપ અને માતા? માં પણ મારી દેવી હતા. બહુ એમને શું કહેવા માંગો છો? બસ એ કે હું તો એ જ કહીશ કે જન્મ અગર ઈશ્વરે કદાચ મારો બીજો જન્મ મને કોઈ આપે તો આ જ મા બાપ મળે, આ જ દીકરો મળે ને આ જ પતિ મળે. મને મારા પતિનું બી સુખ છે, દીકરાનું બી બહુ સુખ છે. બહુ ડાયા છે, કોઈ ટેન્શન નથી મને. તમારો દીકરો છે, એને શું કહેવા માંગો છો કે જે મેં મારા મા બાપ માટે કર્યું છે તમારો છોકરો તમારા માટે કરે? હું એવું નથી કહેતી કે મેં કર્યું એવું તું કરજે, પણ હું એમ કહીશ કે ડાયો થઈને રહેજે. થાય તો કોઈકની સેવા કરજે, કોઈનું ભલું કરજે. જીવનમાં યાદી રહેવી જોઈએ, ફરિયાદી નહીં. યાદી જીવનમાં રહેવી જોઈએ. તમારી યાદ છે એટલા માટે જ મેં તમને અમારા પોડકાસ્ટમાં બોલાવ્યા. અરે થેન્ક યુ. કે દક્ષાબેન વેગડાને બોલાવો. મારા ઘણા એવા મિત્રો છે, એમાંથી એક મિત્ર અમારી સાથે જ છે, ગિરીશભાઈ. એમને મને સજેસ્ટ કર્યું કે દક્ષાબેન એક વખત પોડકાસ્ટ પર બોલાવો. એમની જર્ની સાંભળવા લાયક છે. એમને કેવી રીતે સ્ટ્રગલ કર્યું. કીધું નથી, હજી તો ઘણું બાકી છે. તો એ માટે તો તમે અમને બોલાવ્યા છે કે તમે આવો, વાતો કરો, ચર્ચા કરો તમારા વિશે. આજકાલના જે યુવાનો છે તેમને નથી ખબર કે દક્ષા વેગડા કોણ છે. જે અત્યારે જેની ઉંમર 45, 50, 55 ની હશે એ લોકોને પરફેક્ટ ખબર હશે કે કોણ છે એમની. આજના યુવકોને એ લોકોને નથી ખબર, એટલે જ તમને અમને પોડકાસ્ટમાં બોલાવ્યા છે. ના, તમારા જેવા છે તો અમે લોકો જીવંત રહી શકીએ છીએ કે નાના. અને હું તો એમ કહું છું કે હું કાંઈ હજી મારી કોઈ 70-80 વર્ષની ઉંમર નથી થઈ ગઈ. હું હજી કાર્યરત છું. હું સરસ રીતે પ્રોગ્રામ મારા નવરાત્રિના ગોરેગાંવમાં 8-9 વર્ષથી ચાલે જ છે મારા. નવરાત્રિનો કાર્યક્રમે કરીએ છીએ, લગ્ન ગીતો કરીએ છીએ, પ્રાર્થનાનો કરીએ છીએ, બધું કરીએ છીએ. પણ સમાજને કદાચ ખબર નહીં કે બહારના લોકો વધારે ગમે છે તો રાખો, બીજી સમાજે આપણને બોલાવે જ છે ને. વાંધો નહીં, આપણને આપણું ટેલેન્ટ નહીં છોડવાનું. આપણને આપણી ગાયિકા નહીં છોડવાનું. આપણે આર્ટિસ્ટ છીએ, આપણે સિંગર છીએ. આપણને સિંગિંગ કરવાનો મોકો ક્યાંય બી મળે, આપણને આપણું ટેલેન્ટ બતાવવાનું અને એ ટેલેન્ટમાં આપણને 100% આપવાનું. એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. ના બરાબર છે. કરીએ જ છે અમે લોકો. જે બધાને હું તો એક જ કહું, કલાકાર થયા તો કલા શું છે એ પહેલાં જાણો. માં સરસ્વતી, લાખમાં એક વ્યક્તિને માં સરસ્વતીના આશીર્વાદ હોય તો એ ગાયક થાય છે, હે ને. અત્યારે તો ઓલું કરાઓકેમાં જોઉં છું ને કેવા કેવા હું લતાજીના ગીતો, મુકેશના ગીતો, રફીના ગીતો, મને રોવાનું આવી જાય નહીં. મેં કીધું હું કાંઈ બોલું તો કેવું લાગશે, પણ એવું ધમ ધડા વગરનું ગાતા હોય છે. સારા કલાકારોની જે સારી ગાયકીને મારી નાખે છે. શું કરવા, પણ જબરજસ્તીનું આવું બધું કરો છો તમે. સંગીત બહુ સારી વસ્તુ છે, માણસને બધું ભૂલાવી દે, દુઃખ, દર્દ. સારી ગાયકી રાખો, સારું ગાઓ અને બીજા સારા ગાયકો હોય એને આગળ લાવો, હે ને. કોઈ આગળ આવે તો આપણે ખુશ થવાનું કે ભગવાન જે એના નસીબમાં આગળ વધવાનું હશે તો ઈશ્વર એને સાથ આપ્યો. હું મારા દીકરાને કહું છું, એ બહુ સારું ગાય છે, એ સારો છું, ગાયકી એની બહુ સારી છે, બધું છે. હજુ શરૂ કર્યું છે, થાશે એનું, એ પણ આગળ આવશે. એવું નથી, કારણ કે એને શિક્ષા સારી જ આપી છે. તમે છો એટલે એમની શિક્ષા સારી જ મળી હશે. કોઈને આપણે છોકરાને બી હંમેશા જ કીધું છે કે ભલું કરવાનું, બીજું છોડી દેવાનું બધું. કોઈ આપણો ટાટીઓ ખેંચે તેને ખેંચવા દેવાનો, આપણે પડવાનું નહીં, આપણે પકડી રાખવાનું. સારું વિચારશો તો હંમેશા આપણા સાથે સારું થશે. અને વાત એમ હતી કે અમે લોકો ચર્ચા કરી રહ્યા હતા તો મારા એક મિત્રએ કીધું હતું કે બાબુનાથ મંદિરનો કઈ કિસ્સો છે જ્યાં તમારા કઈ પોસ્ટર લાગ્યા હતા અને કઈ તમે કઈ ભજન સંગીત કે એવું કઈ કન્ટિન્યુ ઘણા એક વર્ષો તમે 28 વર્ષ. હા, તો બાબુલનાથનો એવું છે કે વર્ષો પહેલાં અમારું લગભગ મહેશ ચુડાસમા કરીને અમારે એક ભાઈ છે ઢોલવાળા, એમણે કહે કે આપણે બધા અંદર ભજન ગાય તો આપણે બારે ભજન કરીએ, તું ગાઈશ મને કે? મેં તો હા, હું તો બારે ગાઈશ, મને હું ભગવાન મહાદેવની સામે ગાવા મળે તો એનાથી મોટું કહ્યું. તો કે હા, તો અમે એ ફર્સ્ટ યર અમે લોકોએ ચાલુ કર્યું.
પછી લલિત સોઢા ને પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે ને બહુ સારા સારા બધા જોડાવા માંડ્યા. બરાબર. પછી તો શ્રાવણ મહિનાના 4 શનિવાર ભજન થતા અને 4 શનિવારમાં હું ભજન કરવા જતી. બરાબર. અને એ શરૂઆત જ અમે કરી હતી. અને એટલી મહાદેવની એટલી કૃપા હતી કે 28 વર્ષ ભજન ચાલ્યા અને 28 વર્ષ હું ગયેલી ભજન કરવા. 28 વર્ષ? યસ. અને 28. અને એ વખત એક વખત મારા પપ્પા ભજન દુલા ભગતનો દેવ થઈ ગયા ને દુલા ભગત ભજન કરતા આવ્યા. એ દેવ થઈ ગયા તો મારા બાપુને મેં કીધું હાલો બાપુજી દુલા બાપાની જગ્યાએ તમને ગાવા લઈ જવા. તો મારા બાપુ કે હા. પછી મારા બાપુએ એક કિસ્સો કીધો કે જાતિ ભેદનું બહુ હતું ત્યારે. એ ટાઈમ પર બી બહુ ચડવા ન દેતા, મંદિરમાં જવા ન દેતા. તો કે હું ને એક ડુંગરીઓ મહારાજ કરીને હતો, ખુંડલો મહારાજ હતા, એ મારા બાપુની બે ગયા હતા તો કે અમને મંદિરમાં ન જવા દીધા. અને મારા બાપુની એ વખતે હું ભજન ગાવા લઈ ગઈ. તો બાપુજી રામસાગર ગાતા ભજન, એ મારા બાપાનો ફોટો જોશો ને તો એમાં આંખમાં પાણી છે. તો બાપુ ભજન ગાતા ગાતા આંખમાં પાણી. પછી ભજન બધું, બાપુ તમે કાં આંખમાં શું થયું તમને? તો કે મને એક દિવસ યાદ આવી ગયો કે હું ને ડુંગરીઓ બે આ મંદિરે પગે લાગવા આવ્યા હતા ને તો અમને અહીંયા સડવા નહોતા દીધા. શેરડી નહોતી સડવા. કારણ કે તમે કઈ નાતના છો? કઈ કાસ્ટના છો? યસ. પેલા કઈ નાતના એ પેલા આવતું હતું. તો કે મેં કીધું કે આ છે તો કે જાવ અહીંયા ન આવાય કે બગાડી દીધા. અને તે મારી દીકરી છે પણ દીકરા કરતાં વિશેષ છે કે મને અત્યારે અહીંયા ગાવા દીધું તો મને હૈયું ભરાઈ ગયું કે અહીંયા અમને ચડવા નહોતા દીધા. એની જગ્યાએ હું આ જગ્યા પર બેસીને મહાદેવની સામે મેં ભજન કર્યા. અને એ પણ 25 વર્ષ 28 વર્ષ નહીં, મારા પપ્પાની વાત કરી ને એમણે એ વખતે એમને ગવડાવ્યું ને એટલે એમને આટલી ગદગદ થઈ ગયા કે મને આ મંદિર પર ચડવા નહોતું મળ્યું પણ મારી દીકરીના થકી મને અહીંયા મહાદેવની સામે ભજન ગાવાનો મોકો મળ્યો. એટલે મારા બાપુ મને હંમેશા આશીર્વાદ ખૂબ આપ્યા. આશીર્વાદથી જ હું ટકી છું. એટલે મા બાપના આશીર્વાદ હું તો દરેક બચ્ચાઓને કહીશ કે ભલે મા બાપ કાંઈ ગાળ બી દે તમને કે બે લાફા બી મારે, એ પ્રસાદ સમજજો. મા બાપનો સાથ ક્યારેય ન છોડતા. ન છોડવાનો, કારણ કે એ પછી મળતા નથી. હું જ અનુભવું છું. હું રોજ એકલી બોલતી હોઉં કે પપ્પા ક્યાં છો તમે, ક્યાં છો, એવી રીતે. એટલે મા બાપ ને કે આજ પૂજાણા આજ પૂજાશે, ધરતી પર તો આજ ભગવાન છે. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. કહેવામાં એમ આવે છે કે ભગવાન નથી એટલે જ ભગવાને મા બાપને મોકલ્યા છે. પણ આપણે નથી સમજી શકતા ત્યારે, કારણ કે આપણે થોડુંક લાડમાં હોઈએ છીએ, થોડોક ઘમંડમાં હોઈએ છીએ, થોડોક ઈગો હોય છે આપણને. મારા મા બાપ શું કરો મને બોલે, નહીં, એ જ બોલવા જોઈએ. એ જ તમને સાચો રસ્તો સાચો માર્ગ એ જ બતાવશે. બાકી દુનિયામાં કોઈ નહીં આપે, મા બાપ સિવાય કોઈ નહીં આપે. અને સહારો એનો જ હશે. કંઈક થશે તો એને એમ થશે કે નહીં મારા બચ્ચા. એટલે મા બાપનું પહેલાં જોજો, પછી દુનિયામાં બધાના ટાટિયા ખેંચવા નીકળજો. થાય તો ભલું કરજો, ન તો ઘરે ગોદલું અડીને સૂઈ જાજો. મારું તો એટલું જ કહેવાનું છે. કોઈને તકલીફ પડે એવા કામ નહીં કરવાનું. હું મારા દીકરાને ક્યાંય નથી જવા દેતી. કામ હોય, પ્રોગ્રામ હોય તો જવાનું, બાકી ક્યાંય નહીં. કોઈ દોસ્તી નહીં. દોસ્તી બધું બગાડે છે જમાનામાં અત્યારે. બરાબર ને? ઇન્ટરનેટ ને આ ને તે ને. નહીં, મા બાપને સાચવો, મા બાપ તમને સાચવશે. માતા પિતા છે જે તમારા સારા સમયમાં પણ પહેલા આવીને ઊભા રહેશે અને તમારા ખરાબ સમયમાં આવીને પણ એમને જ પહેલા ઊભા રહેશે. બરાબર છે. એટલા માટે મા બાપની કદર કરો, એમને માન સન્માન આપો. સવારે ઊભા થાઓ તો એમના પગે પડો, આશીર્વાદ લો. બસ એ જ કહેવા માંગુ છું, બીજું કંઈ નથી કહેવા માંગતો. તો મેમ, અત્યાર સુધી તમે કંઈક એવા 100, 50, 200, 500 શોઝ કર્યા છે કે નવરાત્રિ પરફોર્મ કરીએ છીએ કે સંગીત સંધ્યા કે ભજન કર્યા છે. કોઈ એવા વ્યક્તિ તમને મળ્યા છે કે જેમણે તમને એડવાન્સમાં પેમેન્ટ આપી દીધું અને કોઈ વ્યક્તિ તમને એવા પણ મળ્યા છે કે 2 દિવસ પછી લો, અઠવાડિયા પછી લો કે 10 દિવસ પછી આપું, મહિના પછી આપું, અને એ લોકો ક્યારે ના આપે, ના આપે તો પછી વર્ષો પછી આપે. અને એવા પણ વ્યક્તિ છે જે તમને એડવાન્સમાં પેમેન્ટ આપે છે. તો એના વિશે શું કહેવાનું છે તમારું? હા, એવા વ્યક્તિઓ તો બહુ મળ્યા છે ભાઈ. એ બધા પૈસા મળી ગયા તો બહુ પૈસાવાળી થઈ જતું. હા, એવા તો ઘણા મળ્યા. તો એવા લોકો બી છે કે
ઓળખાણમાં હોય કે તમે મારો પ્રોગ્રામ કરી દો, હું તમને પછી પૈસા આપીશ. વાંધો નહીં ભાઈ. અને હું તો પહેલેથી એવી જ છું કે મને કોઈ દીધા ન દીધા હું ગાઈ આવું. પછી આર્ટિસ્ટોને આપણે લઈ ગયા હોય ને એનું પેમેન્ટ તો આપણને આપવું પડે. તો એમણે કીધું હું અઠવાડિયા પછી આપી, 15 દી આપી, પછી આપે ને એટલે આપણે મહિના પછી ફોન કર્યો હોય તો દાદાગીરી કરે. હું કાંઈ પૈસા લઈને અમે ભાગી જવાના હતા. ભાગી જવાનું નહોતો તો તું દે તો કાં નથી? ટાઈમ પર દઈ દેવા જોઈએ ને. કલાકારો બિચારા ક્યાં ક્યાંથી આવતા હોય તો એનું પેમેન્ટ આપણે તરત જ દેવું પડે. એ તમે ન દીધું હોય તો મને મારા ઘરનું દેવું પડે. અને અમારા માર્કેટમાં ટકવા માટે અમે પેમેન્ટ તમે દો કે ન દો, મારા ઘરથી લાવીને લોકોને દેવા પડે પૈસા. કેમ કે મારી ઇમેજ છે, કેમ કે તમારા કેવા પર એ લોકો આવ્યા છે. હા, તો મારે તમને ન ઓળખતું હોય કોઈ, મને ઓળખતું હોય. તો એવા તો ઘણાય છે. અને પાછળથી ઘડીકમાં તો આપણે યારે સંબંધ બગાડી નાખે, ઝઘડા કરે. અને એક ખાસ મારે કહેવાનું હતું કે અમારે ધનસુખનાથ બાપુ હતા અમદાવાદમાં. હવે ત્યારે એક ગરબાનો પ્રોગ્રામ હતો મને, અને એ દિવસે રાતે ગરબાનો ને બીજા દિવસે બોમ્બેમાં પ્રોગ્રામ હતો. તો બાપુને ત્યાં હું પ્રોગ્રામ કરવા આવી. તો ત્યાંનું એવું હતું કે રાતે 10 વાગે પ્રોગ્રામ ચાલુ થાય ને સવારના 8 વાગ્યા સુધી પ્રોગ્રામ. 9 બી વાગે ને 10 બી વાગે. હવે એ અરસામાં મારે કર્ણાવતીની ટિકિટ હતી અને એ લોકોને મેં કીધું કે મારે તો કર્ણાવતીમાં જવું છે. મારે તો કે ના અમારો પ્રોગ્રામ તો 10 વાગ્યા સુધી હાલશે. તો કઈ એવું થોડું હોય, આ પેમેન્ટમાં તમે 2 દી ગવડાવો અને અમે મુંબઈમાં એડવાન્સ લઈને બેઠા છે, અમારે જવું પડે. તો મને કે ના એવું ના ચાલે. તો મેં કીધું ગાડી તો અમે કરી જ હતી બીજા બધા કલાકારોને. ગાડી લઈને સવારે 4 વાગે એવા ભાગ્યા અને ચપ્પલ મેં હાથમાં લીધા, પાકીટ ખંભા પર મૂક્યું અને ભાગીને ટ્રેન પકડી. હે માતાજી 5 મિનિટ લેટ ટ્રેન, 10 મિનિટ લેટ ટ્રેન. અને ચડી ગયા એસી ડબ્બામાં. એસીમાં ટિકિટ હતી અને માતાજી એવી દયા કરીને 10 મિનિટ ટ્રેન લેટ. 10 મિનિટ જો મોડા આવે તો ટ્રેન ચૂકી જાય તો મુંબઈનો પ્રોગ્રામ હાજરનો ન થાય. અમે એવી રીતે ભાગ્યા હતા. પછી મહિનો થયો, દિવાળીનો ટાઈમ હતો અને બાપુને અમારા ધનસુખનાથ બાપુ ખરેખર ગુણી હતા મહારાજ. તો એમને ત્યાં હું ગઈ તો મને કહે તું ઓલો પ્રોગ્રામ કરવા આવી હતી તે તાર પેમેન્ટ થઈ ગયું ને? બાપુ ક્યાં દીધા, એણે મારા પૈસા બાકી છે. તો કેટલા બાકી છે? મેં કીધું એટલા બાકી. મને કે ઊભી રહે. એમાં કબાટ ખોલ્યો, કબાટમાંથી પેમેન્ટ આપ્યું. મને કે કોણ હતો? મેં તો આ હતો. એને ફોન કર, એ ભાઈ આ છોકરી આવી છે એના મેં પૈસા દઈ દીધા છે, તું મને સાંજે પૈસા દઈ જાજે. બોલો કે હા બાપુ. કારણ કે બાપુનું નામ મોટું. એટલે એમને બાપુએ પોતાના કબાટમાંથી ખોલીને કે કોઈ કલાકારનો બોલાવ્યો ઓલાને, અમે બધા બેઠા હતા ને કે માણાના પેટના થવાનું, હાવ જંગલી જેવા નહીં રહેવાનું. આ માણસ મુંબઈથી અહીંયા પ્રોગ્રામ કરવા આવ્યા. આપણે આખી રાત પ્રોગ્રામ હોય તો આપણા લોકલ કલાકારને રાખી દેવાના કે આવા કલાકારને જવા દેવાય ને. એમ કાંઈ 2 દીના પ્રોગ્રામ ન કોઈ કરે કે તો આ લોકોને જવા દેવાય તારાથી. પૈસા કેમ નહીં આપ્યા? તે મેં આપી દીધા છે, તું આપી દે. બોલો ભાઈ, હું બેઠી હતી ને ભાઈ આવ્યો. પછી એને સમોસા ખવડાવ્યા, ચા પીવડાવી બાપુએ, પૈસા આપી દીધા. એટલે આવા બાપુ બી હવે ક્યાંય ન મળે. માણસો એવા પણ છે કે જે તમને એડવાન્સમાં પણ પેમેન્ટ આપી દે છે, અને માણસો એવા પણ છે કે જે વર્ષો વર્ષ હોયા છે તો પણ પેમેન્ટ નથી આપતા. માંગીએ તો અડધા આપો, અડધા બાકી રાખો. જેને તો આપણે કઈ એમના લઈ લીધા હોય ગયા જન્મમાં. તો અત્યાર સુધી અંદાજથી કેટલા પૈસા બાકી હશે તમારા? અંદાજથી લાખોમાં હશે? હશે. કેટલા છે અંદાજથી? એ નહીં કેવું જવા દે, મને ઘરે ઊંઘ નહીં આવે. પછી ઇન્ટેક આવડે કાનો દીધા મારા, કાનો દીધા. પણ કદાચ એનો કેટલો સ્વભાવ જ એવો હોય ને, કોઈ માણસને તકલીફ આપવાનો. તો એવા લોકોને આપણા પોડકાસ્ટના માધ્યમથી તમે કાંઈ કહેવા માંગો છો? બસ દયા આવત દઈ જાજો પૈસા, ને તો તમને રહ્યા, બીજું હું કા તમે ખુશ રહ્યો. તમે ખુશ રહ્યો. કારણ કે આપણો જીવનનો એક સિદ્ધાંત છે કે દર્દીને દવા, તરસ્યાને પાણી, નાગાને વસ્ત્ર, ભૂખ્યાને અન્ન. વાહ! આ વસ્તુ અમારા જીવનનો અમારો આ એક મંત્ર છે. હંમેશા દર્દીને દવા, નાગાને વસ્ત્ર, ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી. બસ આટલું દો, જીવન તમારું સફળ થઈ જાય. બાકી કાંઈ નહીં. પૈસા ભેગા કરીને કોઈ હારે દેવાનું નથી. કઈ લઈને આવ્યા નથી, જવાના નથી. એટલું ભેગું કરત બાપા, ગાડા ભરી ભરીને ભેગું કરત. કોને ખબર ક્યાં લઈ જા. હું ખબર મને. હું તો જ્યારથી મને એમ થયું મારા બાપુ ગયા ને ત્યાં સુધી તો હું બહુ લાડમાં જ જીવી. મને એમ હતું કે દુનિયા બસ આ જ છે, બીજી કાંઈ નથી એમ.
પણ બાપુ ગયા ને પછી એકદમ જીવન અલગ કરી નાખ્યું મેં. જીવન એક સાત્વિક કે ને કે આમ બસ કોઈ વસ્તુનો મોહ નહીં એમ કે મને આ વસ્તુ જ જોઈએ કે મને આ જ પહેરવું છે કે મને આ જ ખાવું છે, એવું કાંઈ નહીં. બસ એક જે મળ્યું ઠીક છે. અગર તમને હું એમ કહું કે તમને આ બે વસ્તુમાંથી એક વસ્તુ ચોઈસ કરવાની છે, પૈસા કે સંગીત, તો તમે કઈ વસ્તુ ચોઈસ કરશો? સંગીત. સંગીત 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 એમાં ઘણું ભૂલાય છે. અમે જે દુઃખ દર્દ હોય ને તમારો એ ભૂલાય છે એમાં. પૈસા તો સંગીત છે તો અમર છે. પૈસાથી માણસ અમર નથી હોતો. સંગીત તો હું ગાઈશ તો લોકો મારા ઘણા ગીતો અત્યારે સાંભળતા હોય તો મને, હું મારું ગીત ક્યાંક સાંભળતી હોઉં તો મને અત્યારે હું ઇન્સ્ટાગ્રામમાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું સોંગ બહુ ટ્રેન્ડમાં છે હમણાં. દરેક 5 સેકન્ડે 5 મિનિટે એ ગીત આવે છે. તમે કદાચ જોયું હોય કે ન જોયું હોય. મેં નથી જોયું, જરા ઓલું છે હરચંદ રાજાને આંગણ આંબલો રે લોલ, આંબલા નિશડી હો જો છાયરા, ઓ રાજ હરચંદ રાજાને વેળા બહુ પડી રે લો, હે જી રે હરચંદ રાજાને વેળા બહુ પડી રે લો. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર પિક્ચરનું ગીત છે આ. અને સંજય ઓઝા ને મેં અને ગૌરંગ વ્યાસનું મ્યુઝિક હતું ને રાઇટર કેશવ રાઠોડ હતા. પણ એ વખતે આ ગીત એટલું અત્યારે તો મોસ્ટલી હું ઇન્સ્ટાગ્રામ ખોલું એટલે આ જ ગીત વાગતું હોય છે કેટલા વર્ષે. એટલે કોઈ વખત કઈ વસ્તુ ચાલી જાય છે આપણને ખબર નથી રહેતી. એક ઓલું ગીત બી બહુ મારું ચાલે છે, એમાં ચુંદલડી. ગાયને બતાવો, મને તો તમને સાંભળવાનું મન થઈ ગયું છે, ગાયને બતાવો. ચુંદલડી હાય હાય ચુંદલડી, એ ચુંદલડી મારી ઓઢું ઓઢું ને ઓઢી જાય, ઓઢું ઓઢું ને ઓઢી જાય. એ રે ચુંદલડીમાં ભાતીગળ ભાત છે, ભાતીગળ ભાત મારા વાલમની વાત છે. વાતલડી હોય હોય વાતલડી, એ વાતલડી મારી બોલું બોલું ને ના બોલાય, ઓઢું ઓઢું ને ઓઢી જાય. આ બી છે. અને ઘણા ઘણા ગીતો એવા છે કે જે મેં ગુજરાતી ફિલ્મમાં ગાયા છે. અમદાવાદનો રિક્ષાવાળો એમાં બી ગાયું હતું મેં. આપણે એટલે એક જીવનનો એક સારામાં 2 પ્રસંગ છે હું ખાસ કહેવા માંગુ છું. મહેન્દ્ર કપૂરજીની સાથે એક હિન્દી પિક્ચરમાં મેં અનુરાધા પોડવાલ ને મહેન્દ્ર કપૂર, કોઈ ફિલ્મનું નામ તો મને અત્યારે યાદ નથી રહ્યું, પણ હું ગાવા ગઈ હતી. તો મેં હિન્દીમાં તો ક્યારે ગાયું નહોતું. આપણે હિન્દીમાં તો ઠીક, તો જો મારો પાર્ટ આવે ને તો હું ગાઈ જ ન શકું. તો મહેન્દ્ર કપૂરે મારા ખભા પર હાથ રાખી. તો મને એ વખતે પૂરબર પશ્ચિમના ગીતો મહેન્દ્ર કપૂરના બધા અમુક ફિલ્મોના ઉપકારના ને, તો એ સિંગરનું નામ પૂરબ, એમના કેટલા ગીતો ફેમસ છે બહુ. તો એ મહેન્દ્ર કપૂરજીએ જ્યારે મને આમ કીધું બેટા કુછ નહીં ગાઈએ આપ, હમ હે ના આપકો સંભાળ લેંગે. તો એ શબ્દ મને બહુ યાદ આવે કે નહીં એટલા મોટા સિંગર. અને અત્યારે આપણા હોય તો હે નથી ગાતી હાલો હું ગાઈ લઉં છું હે ને. ઇવન એક સુરેશ વાડકરની હું બહુ ફેન હતી પહેલાં, સ્કૂલમાં જતી ને ત્યારે એમની સાથે મેં અમદાવાદનો રિક્ષાવાળો ફિલ્મમાં મેં આપણે કેસી બોકડિયાનું પિક્ચર હતું. તો આપણે ટી સિરીઝનો સ્ટુડિયો અંધેરીમાં હતો, નામ ભૂલી ગઈ છું સ્ટુડિયોનું. તો એ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ હતું. ત્યારે જ્યારે હું નાની હતી સ્કૂલમાં જતી ને ત્યારે સુરેશ વાડકરની બહુ ફેન હતી હું. ત્યારે એમનું ઓલું ગીત નાનપણમાં બહુ સાંભળતી હું. सीने में जलन आँखों में तूफान सा क्यों है, इस शहर में हर शख्स परेशान सा क्यों है. એ તું મને ગાવાનું કીધું અને મને સ્ટુડિયોમાં બોલાવી તો હું ગઈ. મને તો ખબર નહીં કે ક્યાં કોની સાથે ગાવાનું છે શું છે. તો મને ગૌરંગભાઈનો ફોન આવ્યો, બેન આવી જતું. તો હું ગઈ. તો સુરેશ વાડકરને જોઈને તો મને આમ થયું આમનું ગીત રોજ સાંભળતી હતી ને કલાકાર આપણે સામે આવે તો આપણને કેવું લાગે. તો હું તો એમને જ કરું, અરે વાહ. તો મને કે આ તારે આની હારે ગાવાનું.
મેં કીધું તું કેટલા મોટા કલાકાર હોય શું થઈ ગયું, આપણે આપણું ગાવાનું એમ કે ગૌરાંગભાઈ મને કહે તે આપણે આપણું ગાવાનું. મેં કીધું હા. પછી મેં ગાયું હતું એમની સાથે, પણ પહેલાં તો 1-2 ટેક સુધી હું ગાઈ જ નહોતી શકતી. મને એક અંદરથી એક ઓલું કે ને આશ્ચર્યતા કે ઓલું કે શું કહેવાય એનો ખબર નથી પડતી કે મારી પર વર્ડ્સ નથી કે આશ્ચર્યચકિત. હા, કે હું કોની સાથે ગાઈ રહી છું, જેને બચપનથી હું સાંભળતી એની હારે હું ગાઈ તમે જેના ફેન છો એની સાથે તમે ગાઈ રહ્યા છો. હા. પછી એમ ગૌરાંગભાઈ કીધું કે આપસે ડર રહી હે, મતલબ કે નહીં મેં હું ના ગાઈએ. સુરેશ વાડકરજીએ મેન સુરેશ વાડકરે એમાં ગાયું હતું, અમદાવાદનો રિક્ષા અસરાનીનું પિક્ચર હતું. અચ્છા. કેસી બોકડિયાને. તો હજી કોઈ એવા વ્યક્તિ છે કે તમને એમ છે કે આ વ્યક્તિ સાથે તો મને એક વખત કોલેબ કરવું છે ને આના સાથે મને ગીત ગાવું જ છે? જેમ કે અગર કોઈ ડાન્સર છે તો એનું એક સપનું હોય કે મારે માઇકલ જેક્સનની સાથે એક, અત્યારે તો માઇકલ જેક્સન નથી તો પણ એવું હોય કે અગર હોત તો મને એમની સાથે એક ખાલી એક સ્ટેપ કરવા મળી જાત તો પણ મારું જીવન સફળ છે. તો તમારું પણ એવું છે કે અગર હું આની સાથે કે આ વ્યક્તિ સાથે કે આ કોઈ સારા સિંગર સાથે એક હું મારું સ્ટેજ શેર કરું? હા, એવું તો જેને હું ઈચ્છતી હતી બચારા એ તો ભગવાનના ઘરે વયા ગયા છે. કોણ? નારાયણ સ્વામી. હું એમના ભજનો બહુ સાંભળું અને ખરેખર ભજનના બાદશાહ કયો એમને. મારી દ્રષ્ટિએ એમને હું બહુ માનું છું કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હું હરું છું ફરું છું. આ ભજનના વર્ડ્સ અને એ ભજનો એમણે ગાયેલા, એટલે એમના જે ભજનો જે છે ને એ ભજનની હારે અત્યારે બધું ઠીક છે, બધા બહુ સારા સિંગર છે, ખૂબ સારું ગાય છે, પણ મને એ ગમતું હતું. અચ્છા. એમ તો આજના યુગમાં કોઈ એવા છે સિંગર? એવા તો ઘણાય છે પણ હવે જેની સાથે મને ગાવું હતું એ નથી. અચ્છા, એમને નથી અત્યારે. પણ ઘણા વર્ષોથી દેવ થઈ ગયા, પણ ખરેખર એક અમુક વસ્તુ આપણા જીવનમાં એ રહી જાય. ભગવાન ઘણી બધી સાથ આપ્યો છે, ઘણું બધું ભગવાને નામ આપ્યું, ઘણું સારું જીવન આપ્યું, પછી આપણને ભગવાને સરસ સ્ટેજ આપ્યું, બધું આપ્યું. ઠીક છે, લોકો બધાની સાથે દુનિયા સારી હોય એવું બી હોતું નથી. બધાને મોટા લોકોને બી કોઈને કોઈ હેરાન કરતું હોય. મને ઘણા હેરાન કરે છે કે જેના કોઈના નામ લઉં ને તો ગણાય ને વીણાય ને એટલા ખોટા હેરાન કરતા હોય કે આને પ્રોગ્રામ ન મળે, આને ન મળે. જીવનમાં આવા તો કાયમ રહેવાના જ છે. મેં તમને ન વાત કરી દેડકાની, એ તો રહેવાના જ છે. એને તમે ગમે એવું ભેગું કરશો ને તો ઈ નહીં, પણ આપણે એ લોકોનું કંઈ કરી પણ નથી શકતા. એની પ્રકૃતિ જ દેડકાની છે. એ મનુષ્ય થઈ જ નહીં શકશે. થશે નહીં થઈ શકે. કૂતરાની પૂંછ વાકી 100 મહિના જમીનમાં દાટો તો બહાર નીકળો તો વાકી થઈ જાય. એટલે આ લોકો કોઈથી દેડકાની પ્રવૃત્તિ છે ને એ નહીં મૂકે. આપણે આપણો રસ્તો કરીને શાંતિથી આપણું કામ કરી લેવાનું. જેને આપણે જોઈએ છે એ લોકો બોલાવાના જ છે, અને જેને આપણે નથી બોલાવવું નહીં બોલાવે. ઓછા બજેટવાળાને બોલાવે, ઓછા. બાકી ચાલ્યા કરશે, કારણ કે હું દેડકાને પહોંચી નથી શકતી હવે. થાકી ગઈ. પહોંચવાની જરૂર પણ નથી, કુદરત પહોંચે છે, કુદરત પરફેક્ટ છે. અને મેં તમને એક જ કીધું કે એ લોકો આપણી લેવલમાં નથી આવી શકતા, એટલે આ બધી પ્રવૃત્તિ કરે છે. હે ને, આપણે ભગવાનની દયાથી બહુ સારા સ્ટેજ જોયા, સારા કલાકારો સાથે ગાયું, સારી જગ્યાઓમાં પ્રોગ્રામો કર્યા. એટલે આ લોકોની કોઈની હવે આપણને એ નથી જરૂર નહીં, પણ આ લોકો કોઈ આવા જે આપણા વિઘ્ન સંતોષી હોય ને એ લોકોની સાથે આપણને હવે પણ એ લોકોથી દૂર જ રહેવાનું. હું તો દૂર જ રહું. આપણી આજુબાજુ પણ એ લોકોને આવવા નહીં દેવાના. નહીં, એ રાહ જ જોતા હોય, કારણ કે આ પ્રોગ્રામ આવ્યો છે એટલે એ ઓલા સામેવાળાને ફોન કરે કે ભાઈ દક્ષા વેગડા કેટલા કીધા છે? આટલા. અરે યાર, હું 20,000માં કરી દઉં, તમને આખું ઓર્કેસ્ટ્રા કરી દઉં. એવું થાય છે? 100% થાય છે એવું. 100% દક્ષા વેગડા કરે છે. દક્ષા, સમજો અગર દક્ષા વેગડાએ 50,000 લીધા, 40 1 રૂપિયો લીધો, 50,000 ની બહુ મોટી વાત છે. અગર દક્ષા વેગડાએ 1 રૂપિયો લીધો, બરાબર, તો ઓલો 25 પૈસામાં કરશે. એ વાત તમને ખબર હોય કે મનોજભાઈ આવ્યા હતા, મને લોકો જ કહે. હા, તો પછી તમે શું કહો? અગર નેક્સ્ટ ટાઈમ અગર આર્ટિસ્ટ તમે તમારી સાથે સ્ટેજ શેર કરે અને તમને ખબર હોય કે આની પહેલા મારી સાથે આવું કર્યું હતું, સ્ટેજ શેર કરો છો? હું તો કરી લઉં, મને એવું કાંઈ નથી. એની પ્રકૃતિ છે દેડકાની, હું તો મનુષ્ય છું, હું થોડી દેડકો છું.
હું મનુષ્યની પ્રકૃતિ છે મારામાં, માનવતા છે મનુષ્ય. પણ તમને એમ નથી લાગતું કે સંગીતનું સ્તર નીચે લઈ જાય છે? લઈ જાય છે, પણ શું કરી શકીએ આપણે ને? મેં લતાજીનું એક સેન્ટેન્સ સાંભળ્યું હતું. વાહ. કે સિંગર, અત્યારે જેટલા સિંગરો છે સિંગર, પણ એમાંથી સિંગરોને હું બધા સિંગરને નથી સિંગર માનતી. અમુક એકાદનું નામ લીધું, આપણે કોઈનું નામ ન લેવાય. લતાજી પોતે કે ગીતોનું એટલું એ લોકો પોસ્ટમોર્ટમ કરે છે કે ગીતો સાંભળવું નથી ગમતું. એ લોકોએ કઈ રેન્જમાં ગાયેલું, કઈ લેવલમાં ગાયેલું, અને એ ગીતોને અત્યારે એ લોકો કેવી રીતે રજૂ કરે છે આ લોકો. અને અત્યારે તો રિમેકનો જમાનો છે. જે જૂના ગીત છે એને જ રિમેક કરીને કરે છે. પણ એમાં કંઈક સારું હોય તો મજા આવે સાંભળવાની. ધૂણતા હોય એવું ગાતા હોય અડધા તો. એટલે ગીતોનું મારું લેવલ છે ફોક સિંગરનું, તો હું ફોક ગાઉં તો જ સારું લાગશે મને. હું બીજું વેસ્ટર્નાઇઝ ગાઈક બીજું ગાઈશ તો મારા ફેસમાં કે મારા અવાજમાં એ શૂટ નહીં થાય, કારણ કે હું ફોક સિંગર છું. મને અત્યાર સુધી આખી જીવન મેં ફોક જ ગાયું છે, તો હું ફોક સિંગર છું. હું કોઈ સુગમ સંગીત કે એવું બધું હું ગાઈ શકું ખરી, પણ હું એ જોનરમાં નથી. એમ એટલે મારી રીતે હું મારું ફોકનું સારામાં સારું કરી શકું. મારો મોકો મળે હું ફોક સારું ગાઈ શકું, સારા ભજન કહો તો ગાઈ શકું, લોકગીત ગાઉં, લગ્ન ગીત ગાઉં, પ્રાર્થના ગાઉં. બીજું તો કાંઈ નહીં. હવે આનું તો આ લોકોને એમ છે કે એણે આ ગાયું એટલે અમે આ ગાઈ નાખીએ એમ. એ ચર્ચી જો કે મોટા કલાકારોમાં હતી, અત્યારે છે, પહેલાંય હતી ને હજી રહેશે. આમાં કાંઈ ફેર નહીં પડે. બસ તાટિયા ન ખેંચો, મારું કહેવાનું એટલું જ છે. કલાકારને રહેવા દો. કલાકાર તો માં સરસ્વતીની કૃપા હોય તો કલાકાર થવાય. બાકી જબરજસ્તીના કલાકાર થઈ જાય, ગમે તે ગાવ ને ગમે તે ઠેકડા મારો, એ કોઈ કલા ન કહેવાય. કલા તો એક માં સરસ્વતીની દેન છે, અને એને પૂજીને આપણે ગાવું પડે, સરસ્વતીને યાદ કરીને. માને જ યાદ ન કરીએ મતલબ નથી. તો તમારા માટે સંગીત શું છે? મારા માટે સંગીત એક સાધના છે, મારું જીવન છે. બધું જે કહે સંગીત છે મારું, કેમ કે સંગીતથી જ હું દુનિયામાં ઓળખાણ પડી મારી. લોકો સંગીતથી જ ઓળખે છે, એટલે સંગીત તો જીવન છે મારું. તો મેમ, સંગીતની બધી વાત થઈ ગઈ, તમારા વિશે બધી વાત થઈ ગઈ. હવે થોડી મસ્તી કરીએ, થોડી મજાક કરીએ, ઠીક છે? હું તમને એક ક્વેશ્ચન પૂછીશ, તમને એના આન્સર દેવાના છે. રેપિડ ફાયર ક્વેશ્ચન છે, ઓકે? તો ફર્સ્ટ, રિસ્ક લેવું કે સેફ રમવું? સેફ રમવું. સૌથી મોટો ડર? આ નહીં થશે તો, ઓલું નહીં થશે તો, એમ. હા. પૈસા કે ફેમ? ફેમ. સૌથી મોટી ખુશી? બસ આપણું જીવનમાં ફેમિલી સાથે બેસી અને સમય આપણે કરીએ, અને સંગીત વિશે આપણે કંઈક સારું વિચારીએ, સંગીતની અંદર ખોજ કરીએ, રિયાઝ કરીએ, ભજન કરીએ, ભક્તિ કરીએ. સપના કે હકીકત? હકીકત. ઠીક છે, તો પોડકાસ્ટ ખતમ કરીએ. હા, ઘણો સમય થઈ ગયો છે. બહુ તમે મને બોલાવી, ખૂબ ખૂબ આભાર તમારો, યાદ કરી અને જે સમય આપ્યો મારા માટે, જે મને માન સન્માન આપ્યું બદલ ખૂબ ખૂબ તમારો આભાર. થેન્ક યુ સો મચ તમારું કે તમે અમારું ઇન્વિટેશન સ્વીકાર્યું અને તમે અમારા પોડકાસ્ટમાં આવ્યા. ઘણા લોકોના મનમાં હતું કે દક્ષાબેન ક્યાં છે, ગુમ થઈ ગયા છે, દેખાના નથી. હવે તમને દક્ષાબેન દેખાશે. ગુમ થઈ નતા ગયા, તમે કરી નાખો છો. તમે ઘડીકમાં ઉપર ચડાવો ને તમે જેઠા પાડી દો, હું શું કરી શકું? હે ભાઈ, બાકી મારી સમાજથી હું ઉજળી છું. સમાજે આપણને જે માન સન્માન આપ્યું છે એમની આભારી છું. સમાજથી ઉજળા છીએ. અને થેન્ક યુ સો મચ અમારા પોડકાસ્ટમાં આવવા માટે. અમારા પોડકાસ્ટના બારામાં તમને કંઈ કહેવું છે? બસ ખૂબ આગળ વધો, માતાજી તમને ખૂબ ખૂબ પ્રગતિ આપે, અને ખૂબ તમારા પોડકાસ્ટ ઓલો કહે ને કે મિલિયન કે શું કહેવાય, મિલિયન્સમાં તમારું થાય અને ખૂબ નામ થાય તમારું. એવા આશીર્વાદ છે મારા હૃદયથી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો જતા છેલ્લે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કે તમારું કાંઈ ફેવરેટ સોંગ છે આપણા મલકના, તો પોડકાસ્ટનું એન્ડ થઈ રહ્યું છે, તો એક લાસ્ટ 2 લાઈન તમારા તરફથી. હા, જે હંમેશા હું પ્રોગ્રામમાં
મારું સ્ટાર્ટિંગ થયું ત્યારે બહુ ગાયા છે આ ગીત મેં. તો તું સાજણ તારા સંભારણા હન મારી વયુના ઘેલો બડા એ મારે કાણ કેરે કણ હલે એ તો આવીને એક એક સાચું બોલે આપણા મલકના માયાળુ માનવી આપણા મલકના મોંઘેરા માનવી માયા આવી માયા મેલીને હાલ્યા જાઉં મારા મહેરબાન હાલો બધા આપણા મલકમાં એ આવી માયાયું મેલીને વયા જાઉં મારા મહેરબાન હાલો બધા આપણા ઈ ગામમાં હાલો બધા આપણા મલકમાં. જય જય મહાદેવ, હર હર મહાદેવ.